હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, રામ રામ અને વિપુલ હેતુ બ્લોગ્સમાં તમારું ધમાકેદાર સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, તમે અમારી થંબનેલને જાણી જ ગયા હશો કે આજે અમે ક્યાં જાના છે. તો આજે અમારા ગામમાં છે ભવાની માતાના મંદિર પાસે ખૂબ જ મોટો યજ્ઞ અને ભવ્ય રેલીનું પણ આયોજન કરવામાં આવેલું છે. પારદીનગરમાં રેલી ફરીને આવશે અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલું છે. અને આજે ચૈત્ર પૂનમ છે અને આજે 12 તારીખ. તો આજે ખૂબ જ મોટો અમારા ગામમાં યજ્ઞ અને મંદિર અમારું પેલું ભવાની માતાનું તમે આગલા બ્લોગમાં જોયું જ હશે ત્યાં છે. તો ચાલો આપણે ત્યાં જઈએ. કન્ટિન્યુ. એમાંથી ધીરે ધીરે એક એક ચમચી ભગવાનની ઉપર અભિષેક કરવાનો. અહીંયાથી વેદના મંત્રો દ્વારા ભગવાનનો આપણે સ્નાનાદિ કર્મ કરાવીશું. બરાબર. અમુક મંત્રો એવા બોલશું કે જે તમને પણ આવડતા હોય, જેથી કરીને તમે સાથે બોલી શકો. બરાબર. તો મનમાં ઓમ શ્રી ગણેશાય નમઃ એ મંત્રનો જપ કરવાનો અને કન્ટિન્યુ ભગવાન ઉપર અભિષેક કરવાનો. ઓમ ગંગા નમો નમઃ ગણપતિ બાપા મોરયા. વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધનમ, ભૂતરાર્થી લભતે ભૂતરાન, મોક્ષાર્થી લભતે ગણપતિ નમો નમઃ. સિદ્ધિવિનાયક નમો નમઃ. અષ્ટવિનાયક નમો નમઃ. त्वमेका भवानी विश्वं गतित्वं त्वमेका भवानी. करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्ता. तस्य पत्रस्य पुटे शयनं बालं मुकुन्दं मनसा स्मरामि. मानोऽहं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं. वातात्मजं वानरयुद्धमूर्तं श्रीरामदूतं शरणं प्रपद्ये. लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं. कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये. ॐ नमः शिवाय. તમે જોઈ શકો છો અમારી ભવાની માતાજીને અમારી બધી બહેનો મળીને શણગાર કરી નાખ્યો છે. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી સ્નાન કરાવી આપો ભગવાનને. ત્યાં થઈ ગયું છે, ત્યાં ભગવાનને મૂકી આપો. હમણાં આવી ગયેલા છે, સવારે પહેલા પહોંચી ગયેલા છે, સેવામાં લાગી ગયેલા છે. જયભાઈ આવી ગયેલા છે અમારા કરતા પહેલા અને સેવાનું કામ ચાલુ કરી નાખ્યું. જોઈને આવ્યો અમારે શું કે વ્લોગ બનાવવાનો અને પછી આપણે તે બાજુ જઈશું. આજે થોડો વ્લોગ ઓછો આવશે કેમ કે કામ કરવું પડશે એટલે. બરાબર ને જય? અહીં તમે જોઈ શકો છો આપણે રેલી લઈ જવા માટે માતાજીનો અમારા મોહિનભાઈ ખૂબ જ સેવામાં લાગેલા છે અને ખૂબ જ સારી એવી સેવા આપતા છે અમારા મોહિનભાઈ. આ છે તમે જોઈ શકો છો. બસ મજામાં. તમારા જોવાની દુઆ અને માતાજીની કૃપા છે એટલે ચાલતું છે હવે. હા, માતાજીના આશીર્વાદ તો હંમેશા ગામના લોકો પર છે. શું કે આપણે ભાઈ આજે આપણે જે મહારેલી કરવાના છે તે માટે અમે રાત્રેથી આ તૈયારીમાં લાગી ગયા છે. પંખા, ફુગ્ગા અને લગાવીને આમ ગણપતિ બાપાને અને હનુમાન દાદાને અને ધ્વજાધરને નગર રેલી કરવા માટે તૈયારી કરી રહેલા છે. બરાબર. આજે તૈયારી કરીને અમને બહુ ખૂબ સરસ એવું લાગે છે કે અમે આ સારું કામ કરી રહ્યા છે. તો આજે આપણે ભવાની માતાજીના મંદિર પાસે ગણપતિ દાદા અને હનુમાન દાદાજીની મૂર્તિ સ્થાપિત કરવાના છે. બરાબર ને? હા હા હા. ગણપતये નમઃ. માતૃકાય નમઃ. સાંબહવા શિવાય નમઃ. પત્ર પૂજાં સમર્પયામઃ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીં અમારી માતાજીનું મંદિર આખું સજાઈ દેવામાં આવેલું છે. સ્વસ્તિ ન ઇન્દ્રોર્ધસ્રવાઃ સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ. સ્વસ્તિ પાસે લગાવો.
બેન તમે મસ્તક પર લગાવી મહારાજને આપી જાઓ. પ્રમાણેનમ પુણ્યમ પુણ્યાહં દીર્ઘમાયુરાસ્પતિ ભવન્તો બ્રવન્તો મસ્તક પર લગાવો, હૃદય પાસે લગાવો. બેન તમે માથા પર લગાવી પાછા મહારાજને આપી જાઓ. પુણ્યમ પુણ્યાહં દીર્ઘમાયુરસ્તુ. મસ્તક પર લગાવો, હૃદય પાસે લગાવો. બેન મસ્તક પર લગાવી મહારાજ શ્રીને આપી જાઓ. આ બધું પાસ કરી દો જગદીશભાઈ. પ્રમાણેનમ પુણ્યમ પુણ્યાહં દીર્ઘમાયુરસ્તુતિ પ્રભવન્તો બ્રવન્તો. મસ્તક પર લગાવો, હૃદય પાસે લગાવો. બેન તમે દર્શન કરી મહારાજને આપી જાઓ. અમૃત હૃદય લઈ લીધો, કળશનો ઘા કરી દીધો. કળશના બિંદુઓ 4 જગ્યાએ અને એને થોડી આપો. નમસ્કાર કરી દો. પ્રાર્થના. તો ફ્રેન્ડ્સ અહીં આપણે ગણપતિ બાપ્પા અને હનુમાન દાદાજીની મૂર્તિ આપણે કલ્પુબેનની ઘરે મૂકવામાં આવેલી છે અને અહીંથી આપણે પૂજા પાઠ કરીને અહીંથી આપણે લઈ જવાનું છે નગર યાત્રામાં અને પછી આપણા ભવાની માતાના મંદિરમાં સ્થાપિત કરવાનું છે. તો ચાલો કન્ટિન્યુ. તો ફ્રેન્ડ્સ અહીં આપણા ગણપતિ દાદા અને હનુમાન દાદા અને બધું આપણે આવી ગયું છે. અહીંયા તમે જોઈ શકો છો પછાડી. હવે આપણે નગર યાત્રામાં જવાના છે. તો ચાલો. તો ફ્રેન્ડ્સ આપણે હનુમાન દાદાજી અને ગણપતિ બાપા આપણે નગર યાત્રા કરવા માટે જવા તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો. અને અમારા બધા ભાઈ લોકો પૂજામાં બેસેલા હતા.
ઓકે, કેવી મજા આવતી છે ભાઈ રેલીમાં? બહુ મજા છે. ઘણી પબ્લિક બધા છે, ગામના બધા છોકરા લોકો બધા. બરાબર બરાબર. બેન્ડ વાળા ડીજે વાળાઓને નમ્ર નિવેદન, હવે વિરામ લો થોડી વાર. ભૂતભૂતાનાયત વાભ્યાનાયત વા માનભ્યાસેતિ માયુખે દાંદેવો વાહાસવિતાહુરાક્ષપાનેહુ પ્રતિજબળા ગચ્છગરેણ પાણિના ચક્ષુષેત્રામહુવિભાંતયોષી હરિ ઓમ તદ હનુમંત દેવતાનાં દ્વાદશમુખ हनुमान स्तोत्रम् ओम नमो भगवते तुभ्यं नमो मारुतसूतनवे नमः श्रीराम भक्ताय श्यामस्याय गतिः नमः ओम नमो वानर वीराय सुग्रीवस्य कारिणे एक लाइन बनाओ, एक लाइन में उपस्थित एकदम शांतिથી આરામથી ધકાધકી કર્યા વગર જે પ્રમાણે નિર્દેશ કરવામાં આવે એ પ્રમાણે અનાવશ્યક પ્રભુ કરી હાથના દક્ષિણા આપી અને ભગવાનને અર્પણ કરતા જાય. બધાએ લાભ લેવા માટે આ ધાન્યની વસ્તુ ખૂબ ઉત્તમ અને વિશેષ મહાત્મ્ય છે.
સમયની અવધિને કારણે આપણે વધારે ચર્ચા ન કરી શકીએ. પરંતુ જે પ્રમાણે જે વ્યવસ્થા બતાવવામાં આવે એ પ્રમાણે તમામ ભક્તો આગળ વધે અને સુબ્રત પ્રબંધના ક્રમ આગળ વધે. અને પૂજાના જે પ્રધાન યજમાનો છે એમનો ધન દિવસ થઈ જાય તો પોતાના સ્થાન પર આવી પોતાનું સ્થાન પર ગ્રહણ કરી લઈએ. આપણે આગળ પૂજાના ક્રમમાં લાગવાનું છે. ઓમ મા કૌશલ્યા સુપ્રજા રામા ભૂર્વા સંધ્યા પ્રવર્તતે. ઉત્તિષ્ઠ ગોવિંદ ઉત્તિષ્ઠ ગરુડધ્વજ. સમસ્ત જગતામ મધુકૈટ ભારે વક્ષે વિહારિણી મનોહર દિવ્ય મૂર્તે. તમે જોઈ શકો છો અહીંયા આપણે ગણપતિ બાપા ગ્રંથ છે તે આપણે ઘઉં વડે ઢાંકી દેવામાં આવશે. તો જોઈ શકો છો તમે, અને અમારા બધા ગામના બહેનો ભાઈઓ અને નાના નાના છોકરાઓ બધા મળીને અહીંયા પૂજા કરવા માટે લાગી ગયા છે. તમે જોઈ શકો છો, તો જોઈ શકો છો આ છે લાઈન અહીંયાથી. તો ફાઇનલી મેં પણ દર્શન કરી લીધા છે. હવે શૂટિંગ કરવા માટે લાગી ગયું છે અહીંયા. નાખી દે ને કઈ. નામ બરાબર છે ને? હા, બરાબર. પાલન કરજો ભાઈ. અંતરિક્ષ દેવાઃ કે ભાવેશ આશીષ મુકેશ. ચાલો અહીંયા આપણે અગ્નિની સ્થાપના કરી પ્રતિષ્ઠાનું કાર્ય હોય અને ખૂબ લાંબુ કામ હોય તો તમારી થોડી અનુપસ્થિતિ હતી નગરયાત્રામાં ગયેલા તમે ગયા એ દરમિયાન પોતાના દેવતાઓની પૂજા, આ લંકડાના દેવતાઓની પૂજા, એ બ્રાહ્મણો બધી થતી હવે અગ્નિ બહેનોએ ચાલુ કર્યો તો અહીંયા શાસ્ત્રમાં એવું વર્ણન મળે કે અહીંયા અગ્નિ બહેનોની પાસેથી આપણે વેચાતો લેવો છે. અગ્નિ ભાઈઓ અહીંયા બહેનોની પાસેથી વેચાતો લેવો પડે. રાજેશભાઈ ગરબા ધંધાનું કોણ કરાવે? બાકી લગભગ બહેનો બનાવે. ક્યારેક કરું પણ કરાય પછી વાંધો નહીં. શું કરાય ક્યારેક કરી કે તમને વાંધો નહીં. પરંતુ લગભગ શાસ્ત્રના આદેશ અનુસાર અગ્નિનો અધિકાર બહેનો છે. તો અહીંયા બહેનોની પાસેથી અગ્નિ વેચાતો લેવો પડે. બહેનોની પાસેથી અગ્નિ વેચાતો લેવો પડે. તો જો પૂરા કલરનો અગ્નિ બહેનોએ ચાલુ કરીને આપ્યું તો બહેનોને ગિફ્ટ આપવું પડે. તો અમારે આપી દો.
એક દિવસનું કામ કરવાનું છે, એટલે બેકગ્રાઉન્ડમાં ઘણી બધી પૂજાઓ એક સાથે ચાલશે. હા, તો અહીંયા આપણે ગ્રહ યજ્ઞ કરશું, ગ્રહ શાંતિનું યજ્ઞ કરશું, કેવાય પ્રતિષ્ઠાનું યજ્ઞ, પણ આમાં નાના મોટા ઘણા બધા યજ્ઞ આવે. સૌપ્રથમ સવારે આપણે ત્યાં જે યજ્ઞ કર્યો એને કહેવાય કુટીર હોમ. ત્યાં આપણે ચર્ચા કરી હા શેના માટે યજ્ઞ કર્યો એ. અહીંયા હવે જે યજ્ઞ થશે એ અત્યારે ગ્રહ યજ્ઞ થશે, પછી ગ્રહ શાંતિનું યજ્ઞ થશે. આવી ઘણી બધી પૂજાઓ ચાલશે. જેમ જેમ આપણે આગળ વધશું એમ સમજતા થશે. અહીંયા ગ્રહ શાંતિ થશે, એની સાથે સાથે જે આપણે ભગવાનનું મંદિરનું વાસ્તુ ઘર બનાવ્યું છે એ મંદિરનું વાસ્તુ પણ આપણે કરવું પડે. હા, જેવી રીતે આપણે આપણું ઘર બનાવ્યું એનું વાસ્તુ કરીએ ને ત્યાં સુધી આપણે રહેવા જઈએ ને, એવી જ રીતે ભગવાનને બેસાડ્યા પહેલા મંદિરનું પણ. ફ્રેન્ડ્સ, તમે અહીંયા સુધી બ્લોગ જોયો હશે અમારો, અને આના પછી પાર્ટ 2 બીજો આવશે, કેમ કે મારો બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે, એટલે હું પાર્ટ 2 લાવવાનો છું બીજો. તે પણ જોવાનું તમે ભૂલશો નહીં. કન્ટિન્યુ.